ના ચકલીઓ બકા બાબા કરે ચમ ખબર હે પછી જ્યાં છે ગોખરવા Hey guys, welcome to my new vlog. So, શું કરે ને વિડીયો પોસ્ટ કર્યો હો વિડીયો પોસ્ટ કર્યો ત્યાં બસ કરશું જે શોપ જવાનું છે તમને બતાવશું તમને મળું 4 વાગતા ટાઈમ. હે ગાઈસ તમે જો બોલો ખાવાનું બનાવો શું બનાવ્યું કા મગ બનાવ્યા જો ભાત नहीं था रोटी है ये खाना बनाओ खाना થઈ જાય એટલે તમને અંદાજ મળું ખાવાના ટોકો આવી ગયો છે આવી ગયો શું ખાવા અરે જો મગ ભાત ના રોટી તમને બોલું ખાઈ ગાઈસ જો હવે ગેમ રમતા હતા અડધો કલાકના બ્લોગ એકદમ ચડાવ્યો પણ થોડી ખોમી હતી એટલે પેટથી ચડાવ્યો એટલે બ્લોગ આવો એટલે તમે એન્જોય કરજો. જો આવ્યો છે મારા બાપાનો છોકરો ગેમ રમવા બે છીએ ઘરે બીજું કોઈ નહીં હમણાં તમને બધા જો એટલે તમને બતાવું તો ખરી બાય ગાઈસ જો અમે પડેગા ખાતા હતા બેઠા બેઠા પડેગા તો હું ખાઈ ગયો એ ખાયા ને ગેમ રમેલો ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું ને બજારમાં હમણાં ઘડી લઈને જવું ગેમ રમે એટલે તમને બતાવું બજારમાં જઈને તો ઘડી મળીએ ઘડી લઈને. એ ગાઈસ જો પાહો ગેમ રમી બેઠા નાસ્તો કરવા લાયેલા નાસ્તો બાસ્તો કરી બેઠા ફોન પડ્યો ચાર્જિંગનો ના બેઠા હવે થાશે ગેમ રમીને હવે નાવું હો ભાઈ ચોક જઈએ બધા ઉખડવા જઈએ ચોક જવું એટલે તમને બતાવું તો મળી મળું પછી બાય. ચાલો ગાઈસ પેલો તો જો હું એકલો ઉઠ્યો હું શું કરું મને કોઈ પૂછતું નહીં યાર નાવા બાવા કદાચ જવું ના જાઉં તો કરીએ વળી બીજું કોક નીચે સારું ચાલુ જ પડ્યું હવે નાવું નહીં પણ તમને મળું તો ઘડી બાય. હે ગાઈસ હું જોઈ શકું છું હું નઈને બહીને આવી ગયો છું ના ચકલીઓ બકા બાબા કરે ચમ ખબર હે એનું બચ્ચું છે ને હવે પડી ગયું હા એટલે જો વધારે રહ્યું એટલે બોકા પાડવા કરી હતી એની મા અને એનો બાપ બે તમને મળું હવે બજારમાં જઈ નહીં રહી જાઓ બજારમાં તો જાઉં તમને મળું બજારમાં જઈ. એ ગાઈસ જોવા જાડીઓ મળી ગયો પાહો અંકલ જો દડો બે પાહો લઈને આવી ગયો એ હવે રમશે આપણે તો રમવાની ઈચ્છા નહીં આપણે જઈએ બજારમાં. હવે ચાલ ઊભો થઈ જા મને જવા દે બાય બાય કહેતો જા. ગાઈસ જુઓ તમે હું આવ્યો પાહો ટીપી જોડે અમારો અડ્ડો બજાઈને બેહું હું એટલે હવે કોકના પકડી ગાઈસ જો ઘરે પહોંચી ગયો છું પાછો મારા મમ્મી ભણાવે તો મને કે ગોખરવા અહીં દૂધ લઈ જા ઘરે લઈને જાઉં બાયણી હવા પડી હવાનું ઢાંકણું તમે બોલો હાઈવે પર જશો પોતે તો ઢાંકણું મારું હારવાની પર એટલે હવાની પર બીજું ઢાંકણું કરશે જો હવે નીકળી ગયો હું ત્યારે ભૂખરવા દે તો ફરી બાય. જો ગાઈસ પહોંચી ગયો છું નહેર ઉપર આ છે નહેરનો નજારો
હવે બતાવું તમને ડાયરેક્ટ ઘરે જઈને મમ્મી જોડે જઈને પહોંચી ગયો છું વાડે. આ છે મારા જૂના ઘર. અમારું જ છે હજુ. અમારા દાદા એમને રહે. આ છે મારું જૂનાનું ઘર. જો ભેંસોનું ખાવાનું. મારા દાદા અંદર હતી બતાવો. અંદર જ છે. અરે ચા બનાવે છે. જો બીડી પીતા પીતા. આવી ગયો જો તમે બનાવો ખબર કાંઈ દાદા તમારે મંગાવો તો લેતા બોલી. મારી મમ્મી આવી ને આવી જોઈ લઈએ ગાઈસ. દર્શન તો આવી જ લાગે. બહેની મેલડી હજુ આવી નહીં લાગતી. એમનીમાં જ ઊભી છે. આ છે અમારા પુષ્પાભાઈ. હવે આવે એટલે તમને બતાવું. હેલો ગાઈસ, જુઓ આ છે અમારા ગામનો બ્લોગર. સાહેબને સબસ્ક્રાઈબ કરજો. દુકાનમાં ભર્યા હોય કોઈ તમને બતાવું તો ઘરે મળીએ તમને. મમ્મી આવે એટલે બસ તમને બતાવું. મારી બા એ આવી પાઈ ચાપીઓ મારા દાદા છે દુકાનમાં. નહીં આવી અંદર આ બેઠી છો ચા પીવા. જો ગાઈસ આ રહી મારી બા. તમે હજુ પહેલી દન જોઈએ છીએ. હાય કહી દે. એને કઈ આવડતું નહીં. ચા પીવા ગોઠિયા અંગાત. હા મમ્મી આવે એટલે તમને બતાવું તો ઘરે મળું તમને ઘરે ગઈ. હા જો ગાઈસ ચા પીવા બેઠા છીએ. હું તો પીએ છે. બિસ્કિટ ખાધો. હજુ મારી મમ્મી આવી નહીં. આના દોત નહીં એટલે ગોઠિયા ખાયા. એ ગાઈસ જો મારી મમ્મી તો આવી ગઈ મારી હારી. મને તો ખબર નહીં. આઈને તો વાળા મેં ભેંસો બદલી નાખી. તમે જુઓ જો ગાઈસ. જો અમારી સિસ્ટર, અમારો જીજો. તો ગાઈસ ભેંસો બદલ્યો. તું આવી જી મને કીધું ચમ નહીં દીએ. ગાઈસ તમને મળું હવે દૂધ દૂધ લઈને. ગાઈસ મારા ભાઈને હું એક્ટિવા શીખડાવું. હેલો ગાઈસ કહી દો. હેલો ગાઈસ. હે ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગોખરવા. જો ગાઈસ આ બધા મારો બ્લોગ જોઈ રહ્યા. લે અમે ગોખરવા પહોંચી ગયા છીએ. આ છે સપોર્ટ કરો ભાઈને સપોર્ટ. કિશન. આ છે અમારા જોગણીમાનું મંદિર. ના બેઠા છે બધા. થેન્ક યુ ભાઈ. આ બધા ક્યાં થોડું વાપરજો ને કરજો વળી. ના તમને મળું ઘરે જઈને ગોખર હોય. કે ગાઈસ જો હું દૂધ લેવા આવી ગયો છું. ના હાલ દોતી તૈયારી હવે એડવાન્સ છે. જો ગાઈસ આ દૂધ આલે વેડો સાહેબ. જો એની હસાઈને નવી લાગે. હું આ બધું બનાવું ને એટલે કોઈ બનાવીને લઈને લાગે ને એવું વિચાર. ના ના ચાલશે. હારો હેડો બાય. હારો ગાઈસ હું જવું હવે ચોણામાં જઈને તમને મળું. એ ગાઈસ જો હવે ગોખરાવાથી નીકળી પડ્યો. હું ચોણામાં જવા એકલો જ છું. ચોણામાં પહોંચી તમને મળું. જીવડા મારા જો એવા ઉઠીને આવે તો તમને મળું બાય.
એ ગાઈસ જો ઘરે પહોંચી ગયો આ પાણી મળી ગયું આ મને બંકો બંકો કરે જાય હવે ઘરે પહોંચી ગયો હવે દૂધ બૂધ આલી પછી તમને મળું એ ગાઈસ ઘરે પહોંચી ગયો છું આ લેસન કરે જાય અમારો વાઘ આ વાળ તો એને બિચારી બહુ મજૂરી કરાવે જો હાય ગાઈસ વાસણ તો ઘસવા પડે તમને ઓલરેડી ખબર જ છે કે છોકરી જો એનું આ બધા તારક મહેતા જોજો કરો શું બનાવવાનું તો ખબર નહીં એને ખબર નહીં જો પાડા જેવી થઈ આડી જો હેલો ગાઈસ લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઇબ તો બોલતા નહીં આવે એટલે ઓછું આવે દર્શન કરી લેજો ઓ ને બગા શું બનાવવાનું હે ને ઓ ને હા તો શું કરવાનું શું બનાવવાની ગો આ કશું નહીં પછી ક્યાં બને કહેતી નહીં ગાઈશ એટલે કોઈ ઈચ્છા લાગતી નહીં ને બનાવવાના તો ખોટી વાત થાય તો હું બનાવડે તમારા વાંકના નેર જાય હા આવી ગયું જેઠાલાલ ચાલુ गाइस કરો नेट नहीं है क्या करूं જેઠાલાલ જોવું तो नेट गाइस कराना पड़ेगा 2 तो GB का तो भाई का नेट क्या करूं वासण धोके धोके આપણે ગુજરાતી બ્લોગ બનાવીએ આપણે હિન્દી નહીં બનાવતા तो मुझे भी मालूम है मुझे- मुझे हिंदी आती है तो मैं ગાઈસ કશું આવડતું હોય તો ખાલી ફેક ફેક કરો हाँ गाइस आवड़े છે તો ખાલી ડેમાં કરવાના શું કહેવાનું ડેમાં અરે नेट कराई दे તમે યાર કાંઈ જ તો એ તો હોઈ જાય માં તમને ઘરે ઘરે મળું ખાવા મને બધા બાય હેલો ગાઈસ જો પાસ્તાની ઈચ્છા ખાવાની ઈચ્છા થઈ હતી પાસ્તા બની આલા હેરી ના ઘી બના ચોખ્ખું ઘી પ્યોર ઘી દેશી ઘી જો તમારે લેવું હોય તો કહેજો ગાઈસ કોન્ટેક્ટ કરજો બહુ મસ્ત ઘી હોય છે ભેંસનું ઘી છે બહુ મસ્ત લેવું હોય તો કહેજો ઓકે તો એમાંથી પાસ્તા ખાવું તો બનાવો આવી જાઓ પાસ્તા બનાવો ગાઈસ ગાઈસ ખાવું હોય તો આવી જજો મસ્ત પાસ્તા બનાવું એકદમ મસ્ત તમે કહેશો કે ના મસ્ત બનાવે ઘી પણ એવું મસ્ત બનાવું છું હવે એ પાસ્તા બનાવો હા એટલે ખાઈ ભાઈ ખાવા બે એટલે તમને બતાવું તો ખબર હે ગાઈસ હવે ખાઈ લીધું છે હવે જો બજારમાં હતો એટલે બજારમાં આવી તમને મળું ખાઈ બાય હે ગાઈસ તો આ જાડી પાહી ભજીયા બનાવવા પડજી છે ચાંગા ચા બનાવો ભજીયા તો ભજીયા તો બનાવેલા હતા જો કે પણ મને ભૂખ લાગી ગઈ હું રાતે ખાતી નહીં મેં ડાયટિંગ ચાલુ એટલે હું ચા આ પણ ડાયટિંગ જો ગાઈસ આનું ડાયટિંગ જો આનું ડાયટિંગ પાડા જે થઈ અડિંગ કે ડાયટિંગ ગાઈસ હા જો આંટી કોઈ પાથરા હા પાથરે જાય છે નવા બનાવે છે બનાવે એટલે આપણે થોડું ખાઈ જ લેવું ગાઈસ હવે બ્લોગ કરું હું એન્ડ મોડું તો થઈ ગયું 11:30 વાગે તો મળીએ નવા બ્લોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક ફોલો શેર કરી દેજો બાય